4 જુલાઈ 2008 સવારે 10 વાગ્યાની આસપાસ એક તરફ આસારામ બાપુના મોટેરા આશ્રમમાં દીપેશ અભિષેકના પિતા તેમના સગા સંબંધીઓની સાથે મળીને તેમના બાળકોની શોધખોળ કરી રહ્યા હતા, ત્યારે બીજી બાજુ આશ્રમના પાછળના ભાગે હેતલબેન નામની એક મહિલાએ પાણીમાં તરતી 2 લાશ જોઈ. હેલો પોલીસ સ્ટેશન, હું હેતલબેન સ્વરૂપભાઈ બોલું છું. અહીંયા નદીમાં 2 નાના બાળકોની લાશ તરી રહી છે. શું વાત કરો છો? કઈ જગ્યાએ? સાહેબ, આસારામ બાપુના આશ્રમની પાછળના ભાગે જે નદીનો કિનારો છે ત્યાં. શું આ બંને લાશ દીપેશ અને અભિષેકની હતી? લાશ સાબરમતીમાં કેવી રીતે પહોંચી? તો એના મૃત્યુનું કારણ શું હતું? સવાલો ઘણા હતા, જવાબો મળતા વર્ષો વીતી જવાના હતા. 2008 નો જુલાઈ મહિનો ગુજરાત અને ખાસ કરીને અમદાવાદ માટે બહુ જ ભયાનક હતો. અમદાવાદમાં એક પછી એક 21 બોમ્બ બ્લાસ્ટ થયા, જેમાં 56 લોકોએ જીવ ગુમાવ્યો. આ ભયાનક ઘટનાના 3 અઠવાડિયા પહેલા સાબરમતી નદીમાંથી 10 વર્ષના દીપેશ વાઘેલા અને 11 વર્ષના અભિષેક વાઘેલાની લાશ મળી હતી. અચાનક એક કાર આશ્રમમાં આવી. કારમાં પ્રફુલભાઈના મિત્ર અને એક પોલીસ કોન્સ્ટેબલ બેઠા હતા. પ્રફુલભાઈ અને શાંતિભાઈને કારમાં બેસી જવા ઈશારો કર્યો. એક ભેદી મૌન સાથે ગાડી સાબરમતી નદી તરફ જવા રવાના થઈ. આશ્રમથી બહાર નહીં, મેઇન રોડેથી આ સ્ટેડિયમ બાજુ ગયા. સ્ટેડિયમ બાજુ ગયા, લેફ્ટ સાઈડમાં સ્ટેડિયમમાં ગયા એટલે છેક ખૂણે જે પાઇપલાઇન જાય છે કાળે, એ બાજુ ગાડી ઊભી રાખી. જેવા ગયા એટલે સાહેબને મળ્યો. પેલા દીપેશની બોડી બતાવી એટલે મને કે આ ઓળખો છો? મેં કીધું આ તો દીપેશ છે. તમે કઈ રીતે કહી શકો? મને કે મેં કીધું આ ચડ્ડા ઉપરથી કહી દઉં છું, આ દીપેશ છે. કીધું એની જાંગઈ મોટી હતી અને પોતે હેતલી હતો ને અમે હજી 3 દિવસ પહેલા જ લઈ આપ્યો હતો ચડ્ડો, એટલે ખ્યાલ હતો મને. એટલે મને કે આ, મેં કીધું આ દીપેશ છે. તો કે ઉભા રહો. પછી 10 ફૂટની દૂરી ઉપરથી આટલેથી આટલે 10 ઉપર દૂરી અભિષેકની બોડી બતાવી. એટલે મને કે આ મેં અભિષેક છે. મને કે એ કઈ રીતે કહો? મેં જુઓ એના ગળામાં ચાવી હશે, કારણ કે દીપેશની અમે તપાસ કરી હતી, એના પેન્ટમાં ચાવી હતી લોકરની, પણ અભિષેક ગળામાં જ રાખતો હતો. માસૂમ દીપેશ અને અભિષેકની લાશ તો મળી, પણ બોમ્બની જેમ ફાટનારો સવાલ એ હતો કે શું બંને માસૂમોના બલિ ચઢાવવામાં આવ્યા હતા?